સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, તંત્રની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ। બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી યથાવત રહ્યા। અનેક જગ્યાએ ગટર બેગ મારવાની સમસ્યા જોવા મળી। ટેક્સટાઇલ માર્કેટની દુકાનોમાં ભોંયરામાં પાણી ભરાયા। તમામ કાપડ માર્કેટો સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત। લોકોના ઘરોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું। પર્વત પાટિયા, લીંબાયત, ઉધના સહિતના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। મીઠી ખાડી અને ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી। સુરત શહેરમાં ગઈકાલે વરસાદ પડેલી છે। ધોધમાર વરસાદને કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ સુરત શહેરના જે મીઠી ખાડી વિસ્તાર છે, દર વર્ષે જેમ આ વર્ષે પણ પાણી ભરાયું છે, પણ વાત કરીએ દર વર્ષ કરતાં ડબલ પાણી ભરાયું છે। ખાસ કરીને જોઈ શકાય છે આ જ વિસ્તાર હોય કે આ જ વિસ્તારો ચારે બાજુ છે, અહીંયા મોટી સંખ્યામાં જે કમરથી વધારે, છાતીથી વધારે પાણી ભરાયું છે। તે હિસાબે જોઈ શકાય છે જે લોકો અહીંયા જે આવી રહ્યા છે કે જઈ રહ્યા છે કામ ધંધા માટે, પાણી જોઈ શકાય છે એમને છાતીથી ઉપર પાણી દેખાઈ રહ્યું છે, કેમ કે આ ખાડીનો પાણી છે, ખાડીનો પાણી બેક મારી રહ્યું છે। તે હિસાબે સુરત મહાનગરપાલિકાને વરસાદ બંધ છતાં જે પાણી નહીં નિકાલ કરવાના કારણે આ લોકો હેરાન પરેશાન થયા છે। જે હિસાબે આ છાતીથી વધારે પાણીઓ છે, લોકો ઘર છોડીને પહેલા માળ કે બીજા માળ રહેવા મજબૂર બન્યા છે। જોઈ શકાય છે આ છોકરાને આખું ગરદન સુધી પાણી છે, એ પાણી ગલીમાંથી આવી રહ્યું છે। ત્યાં દુકાન છે, ત્યાં રહેવાસીઓ રહે છે। કેટલી ગાડીઓ છે જે પાણીમાં જલમગ્ન થઈ ગયું છે, કેમ કે આ ખાડીને પાણી છે, જે ખાડીને પાણી બ્લોક મારીને બહાર આવે છે। અને ખાસ કરીને જે મીઠી ખાડી વિસ્તાર છે, એ મીઠી ખાડી વિસ્તારને આખું કબજામાં લીધું છે। આખું જે રોડ છે એ રોડ આખું તળાવ બની ગયું છે। એ વાત કરીએ છીએ આ મીઠી ખાડીને રહેવાસીઓ છે એમની જોડે પણ વાત કરવાનો કોશિશ કરશું, કેમ કે જે હિસાબે આપનું શું નામ છે, તમે અહીંયા રહ્યો છો, દર વર્ષે આ વર્ષે પણ પાણી ભરાયું? મારું નામ નાસિર ખાન સિમેન્ટવાળા છે। મજદા પાર્ક સોસાયટીમાં રહું છું, જ્યાં હાલ હમણાં ફર્સ્ટ ફ્લોર ડૂબી ગયું છે અને 15 ફૂટ જેટલું પાણી છે। મજદા પાર્ક સિવાય રતનજીનગર છે, પ્રતાપનગર, નવું, જૂનું, સુગરાનગર, કમરુનગર, નુરેલાઈનગર, નુરાનીનગર, રમાબાઈ ચોક, ફૂલવાડી, બેઠી, કમરુનગર, એસકે નગર, ઓમનગર, સરદારનગર, તમામ વિસ્તારો જે છે એ 8 થી 15 ફૂટની સપાટીમાં ડૂબેલા છે। વાત કરીએ જે ગયા વરસાદમાં આટલું પાણી નહોતું, આ વર્ષે વધારે છે, શું લાગે છે ખાડી સફાઈના નામે ખાલી વાયદા કર્યા છે લોકો? ખાડી સફાની જે વાતો આપણે કરીએ તો ગઈ મહિના મેં છાપામાં વાંચેલું કે દિલ્હીથી સુરત મહાનગરપાલિકાએ ખાડી ડ્રેઝિંગ કરવા માટે એક મશીનરી મંગાવી છે। એ મશીનરી ખાડીમાં ઉતારી ડ્રેઝિંગ કરવાની વાત તો સાઈડ પર રહી ગઈ સાહેબ, એ મશીન જ ફસાઈ ગયું। એ મશીન કાઢવા માટે બીજું મશીન મંગાવવાની જરૂર પડી। હવે તમે ડ્રેઝિંગના નામ પર કેટલા વાહિયાત આ લોકો એ કરે છે। સરકાર જનતાના ટેક્સના પૈસાના કેટલું વેડફાય છે। લોકો ટેક્સ ભરે છે, વ્યાજ ભરે છે, પેનલ્ટી ભરે છે, બદલામાં એમને શું મળે છે? મોત, પાણી। આ વર્ષે પાણી વધારે લાગી રહ્યું છે, ખાડીમાંથી જે પાણી બેક મારે છે તે વધારે વિસ્તારમાં જે કબજો કર્યો છે પાણી, એવું લાગે છે? ખાડીની અંદર જ્યાંથી પાણીનો વેવ ઇનફ્લોની સામે આઉટફ્લો થવો જોઈએ, એની અંદર તમામ પ્રકારના દબાણો છે। મોટી મોટી માર્કેટો છે, માર્કેટના પ્રાઇવેટ બ્રિજો છે, પેટ્રોલ પંપો છે, બાંધકામો છે, ફેક્ટરીઓ અંદર બાંધાયેલી છે। ઉદ્યોગપતિઓએ પોતાની એફપી વધારે મળે એના માટે સોસાયટીમાં પાણી આ વખતે વધારે આવે છે, કેમ કે મને દેખાય છે કે 1 થી 1.5 કિલોમીટર દૂર હજી છે અહીંયાથી ખાડી, અહીંયા જે ગરદન સુધી પાણી આવ્યું, તો પાણી આ વખતે વધારે છે? પાણી 15 જુલાઈ 1987 કરતાં પણ વધારે છે। આજે 8 જુલાઈ છે 2026। 15 જુલાઈ 1987માં પાણી આવેલું, પણ એ નુરાની મસ્જિદથી આગળ નહીં હતું। હાલમાં માર્કેટ મંદિર સુધી પાણી છે, વિચાર કરો। અને સવાલ એવો ઊભો થાય છે કે 8 કલાકથી વરસાદ બંધ છે, છતાં ઇનફ્લો કેમ આવે છે આટલું બધું? કન્ટિન્યુ ઇનફ્લો ચાલુ ને ચાલુ જ છે અને આઉટફ્લો થતો નથી। એની પર કોઈ વિચારણા સરકાર કરતી નથી।
બિલકુલ જે હિસાબે 8 કલાકથી વધારે બારિશ બંધ છે છતાં જે અહીંયા પાણી છે એ પાણી યથાવત છે. જે હિસાબે સુરત મહાનગરપાલિકાને પાણી નીકળવાનું કામગીરી કરવાનું જોતું હતું એ કશે ને કશે નિષ્ફળ સાબિત થયું છે. એ સુરત શહેરને જે આ એક મીઠી ખાડી વિસ્તાર છે, જે લિંબાયત વિસ્તાર છે, દર વર્ષ જેમ આ વર્ષ પણ જે ખાડી પૂરની સ્થિતિ ઝેલી રહ્યા છે. સ્થાનિક ખાસ કરીને વાત કરીએ જે મહાનગરપાલિકા છે, કશે ને કશે જે વાયદો કરી હતી એમાં નિષ્ફળ સાબિત થઈ છે. કેમ કે જે ગયા વર્ષ પાણી હતું એના કરતાં ડબલ પાણી આ વખતે અહીંયા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જે આવતી લિંબાયત છે ત્યાં પહોંચ્યું છે. કેમ કે અહીંયા જે રહીશો છે પહેલા માળ બીજા માળ પહોંચીને અહીંયા ખાવાનું રાહ જોઈ રહ્યા છે. કેમ કે નીચેથી અવર જવરને રસ્તો નથી, આવવા જવા માટે કોઈ સુવિધા નથી. કેમ કે નીચે છાતીથી ઉપર પાણી છે. એક વાત કરીએ કે જે સુરત મહાનગરપાલિકાનો વાયદો છે એ કશે ને કશે ખોખલા સાબિત થયું છે. સુરત મહાનગરપાલિકા જે પાણી નીકળવાનું કામ કરવું જોઈએ એના નિષ્ફળ થયું છે. કેમ કે વરસાદ 8 થી 10 કલાકથી બંધ છે, તોય હજી જે લિંબાયત વિસ્તારમાં એ કમરથી ઉપર સ્ટાર્ટિંગમાં પાણી છે ને જે ખાડી વિસ્તારમાં થોડાક જ નજીક જાઓ તો ગરદન સુધી પાણી છે અને ખાડી પાસે તો ત્રીજા માળ સુધી પાણી છે. જે હિસાબે સ્થાનિક કહી રહ્યા છે તો કશે ને કશે આમાં મહાનગરપાલિકા જે છે એ નિષ્ફળ ગયું છે. કેમેરામેન શોએબ શેખ સાથે ન્યૂઝ સુરત.